ગુડ મોર્નિંગ ક્લાસ. આઈ હોપ કે તમે બધા ઘરે તંદુરસ્ત અને મજામાં હશો. તો આજે આપણે ધોરણ 12માં અંગ્રેજી વિષયમાં ફર્સ્ટ યુનિટ શીખવા જઈ રહ્યા છીએ. ધ ટાઇટલ ઓફ ધીસ યુનિટ ઇઝ કેન યુ ઇન્સ્ટોલ લવ? નો મતલબ થાય છે શું તમે પ્રેમ પ્રસ્થાપિત કરી શકો? તો ચાલો આપણે આ ગ્રાહક સેવા પ્રતિનિધિ વચ્ચે જે સંવાદ થાય છે તે જોઈએ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, કેન યુ ઇન્સ્ટોલ લવ? ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે કે શું તમે કમ્પ્યુટરમાં લવ પ્રેમ પ્રસ્થાપિત કરી શકો? ત્યારે કસ્ટમર કહે છે આઈ કેન ડૂ ધેટ. આઈ એમ નોટ વેરી ટેકનિકલ બટ આઈ થિંક આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાવ. વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ? ગ્રાહક કહે છે હું એ કરી શકું છું પણ હું કોઈ ખાસ તકનિકી જ્ઞાતા નથી, પણ મને લાગે છે કે હું તે પ્રસ્થાપિત કરવા હમણાં તૈયાર છું. મારે સૌપ્રથમ શું કરવાનું છે? ત્યારે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ. હેવ યુ લોકડ યોર હાર્ટ મેમ? ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે કે સૌપ્રથમ તો તમારે હાર્ટ ખોલવાનું છે. મેડમ, શું તમે લવને ઇન્સ્ટોલ કરવા માટે હાર્ટ નિશ્ચિત સ્થાન શોધી કાઢ્યું? કસ્ટમર યસ આઈ હેવ બટ ધેર આર સેવરલ પ્રોગ્રામ્સ રનિંગ રાઇટ નાવ. ઇઝ ઇટ ઓકે યુ ઇન્સ્ટોલ વાઇલ ધે આર રનિંગ? ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે હા મેં શોધી કાઢ્યું પણ હાલમાં ઘણા કાર્યક્રમ ચાલી રહ્યા છે. શું તે ચાલતા હોય ત્યારે લવને પ્રસ્થાપિત કરવાનું યોગ્ય રહેશે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ વોટ પ્રોગ્રામ્સ આર રનિંગ મેમ? મેડમ, હાલમાં કયા કાર્યક્રમો ચાલી રહ્યા છે? ગ્રાહક કસ્ટમર કહે છે લેટ મી સી, મને જોવા દો. આઈ હેવ પાસ્તર.exe, lovesteam.exe, groot.exe એન્ડ resentment.exe રનિંગ રાઇટ નાવ. ગ્રાહક કહે છે કે અત્યારે પાસ્તર.exe, lovesteam.exe, groot.exe અને resentment.com ચાલી રહ્યા છે. આટલા પ્રોગ્રામ છે તે અત્યારે ચાલી રહ્યા છે. ત્યારે ગ્રાહક કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે નો પ્રોબ્લેમ, લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ પાસ્તર.exe from your current operating system. It may remain in the permanent memory, but it will not longer disrupt other programs. Love will eventually override lovesteam.exe with a module of its own called highesteam.exe. However, you have to completely turn off groot.exe and resentment.com. Those programs prevent love from being properly installed. Can you turn those off, ma'am? ત્યારે ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે કંઈ વાંધો નહીં, અત્યારે ચાલુ છે ને ઓપરેટિંગ સિસ્ટમમાંથી લવ એ પાસ્તર.exe ને ભૂસી નાખશે. તે તમારી કમ્પ્યુટરની કાયમી સ્મૃતિમાં રહી શકશે પરંતુ તે અન્ય કાર્યક્રમોમાં હવે પછી વિક્ષેપ ઊભો કરી શકે નહીં. લવ તેના પોતાના સ્વયં પર્યાપ્ત એકમની મદદથી પાછળથી lovestimate.exe ઉપર highestimate.exe લખી નાખશે. અલબત્ત તમારે groot.exe તથા resentment.comને સંપૂર્ણપણે બંધ કરી દેવા પડશે. તે કાર્યક્રમો લવને યોગ્ય રીતે પ્રસ્થાપિત થતાં અટકાવે છે, એટલા માટે એમને બંધ કરવા પડશે. મેડમ, મહેરબાની કરી તેમને બંધ કરી દેશો? ત્યારે ગ્રાહક કહે છે આઈ ડોન્ટ નો હાઉ ટુ ટર્ન ધેમ ઓફ. કેન યુ ટેલ મી હાઉ? ગ્રાહક કહે છે કે મને એ બંધ કરતા આવડતું નથી, શું એવી રીતે કરવું તે તમે મને કહી શકશો? ત્યારે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે માય પ્લેઝર. ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ એન્ડ ઇન્વોક forgiveness.exe. Do this as many times as necessary until groot.exe and resentment.com have been completely erased. ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે
મને આનંદ થશે. સ્ટાર્ટ મેનુ પર જાઓ અને તેમાંથી forgiveness.exe કાર્યરત કરો. તમે જ્યાં સુધી groot.exe તથા resentment.com સંપૂર્ણપણે ભૂસાઈ ન જાય તેટલી વાર આમ કરતા રહો. કસ્ટમર: ઓકે, આમ ડન. લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટસેલ્ફ ઓટોમેટિકલી. ઇઝ ધેટ નોર્મલ? ગ્રાહક કહે છે કે ઠીક છે, મેં પૂરું કર્યું. લવ એ પોતે સ્વયં સંચાલિતપણે પ્રસ્થાપિત થવાનું શરૂ કરી દીધું છે. શું આ સામાન્ય પ્રક્રિયા છે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે, યસ ઇટ ઇઝ. યુ શુડ રિસીવ અ મેસેજ ધેટ સેઝ ઇટ વિલ reinstall for the life of your heart. Do you see that message? ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે કે હા, એ એમ જ છે. તમારા હર્ટના આયુષ્ય માટે તે પુનઃસ્થાપિત થશે એવો સંદેશ તમને મળવો જોઈએ. શું તમને તે સંદેશ નજરે પડે છે? કસ્ટમર: યસ, but remember that you have only the. Yes, I do. It completely installed. ગ્રાહક કહે છે કે હા, મને દેખાય છે. શું તે સંપૂર્ણપણે સ્થાપિત થઈ ગયું? ત્યારે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે, યસ, બટ રિમેમ્બર ધેટ યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ. યુ નીડ ટુ બિગિન કનેક્ટિંગ ટુ અધર હર્ટ્સ ઇન ઓર્ડર ટુ ગેટ ધ અપગ્રેડ્સ. ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે, હા, પણ યાદ રહે કે તમારી પાસે આ માત્ર પાયાનો એટલે કે શરૂઆતનો પ્રોગ્રામ છે. તમારે અપગ્રેડ માટે બીજા હર્ટ સાથે જોડાવાનું શરૂ કરવું પડશે. કસ્ટમર કહે છે, ઉપ્સ, આઈ હેવ એન એરર મેસેજ ઓલરેડી. વોટ શુડ આઈ ડુ? ગ્રાહક કહે છે કે હે ભગવાન, અત્યારે મને ભૂલનો સંદેશ મળ્યો છે. હવે મારે શું કરવું જોઈએ? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે, વોટ ડઝ ધ મેસેજ સેઝ? ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે કે સંદેશ શું કહે છે? કસ્ટમર: ઇટ સેઝ એરર 412, પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કમ્પોનન્ટ્સ. વોટ ડઝ ધેટ મીન્સ? ગ્રાહક કહે છે કે તે એરર 412 દર્શાવે છે. પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કમ્પોનન્ટ્સ, આંતરિક અંગભૂત ઘટકો પર આ પ્રોગ્રામ ચાલી રહ્યો નથી. તેનો અર્થ શું થાય? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે, ડોન્ટ વરી મેમ, ધેટ્સ અ કોમન પ્રોબ્લેમ. ઇટ મીન્સ ધેટ ધ લવ પ્રોગ્રામ ઇઝ સેટ અપ ટુ રન ઓન ઇન્ટરનલ હર્ટ્સ બટ has not yet been run on your heart. It is one of those complicated programming things, but in non-technical term, it means you have to love your own machine before it can love others. ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે, મેડમ ચિંતા કરશો નહીં, આ એક સામાન્ય સમસ્યા છે. તેનો અર્થ એ થયો કે લવ પ્રોગ્રામ એ બાહ્ય હર્ટ્સ પર ચાલવા માટે પ્રસ્તાવિત થયો છે, પણ હજુ સુધી એ તમારા હર્ટ પર ચાલી રહ્યો નથી. આ ઘણા બધામાંથી એક સંકુલ બાબત છે, પરંતુ બિન તકનીકી શબ્દોમાં એટલે બીજા શબ્દમાં સમજીએ તો તે બીજાને લવ કરે તે પહેલાં તમારે તમારા પોતાના યંત્રને લવ એટલે કે પ્રેમ કરવો પડે. કસ્ટમર: સો વોટ શુડ આઈ ડુ? તો મારે હવે શું કરવું જોઈએ? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ: કેન યુ ફાઇન્ડ ધ ડિરેક્ટરી કોલ્ડ સેલ્ફ એક્સેપ્ટન્સ? ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે કે શું તમે સેલ્ફ એક્સેપ્ટન્સ નામની ડિરેક્ટરી એટલે નામ સરનામાની યાદીનું પુસ્તક મેળવી શકો છો? કસ્ટમર: યસ, આઈ હેવ ઇટ. ગ્રાહક કહે છે, હા, મારી પાસે છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે, એક્સલન્ટ, યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ. ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે, અદ્ભુત, આ બાબતે તમને લાભ થશે. કસ્ટમર: યસ. કસ્ટમર કહે છે, થેન્ક યુ. ગ્રાહક સેવા પ્રતિનિધિનો આભાર માને છે. ત્યારે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે, યુ આર વેલકમ.
Click on the following files and then copy them to the My Hearts directory. Forgiveness self, forgive self doc, self-esteem.txt, realizeyourworth.txt, and goodness.doc. The system will overwrite any conflicting file and begin patching any faulty program. Also, you need to delete selfcritic.exe from all directories and then empty your recycle bin afterward to make sure it is completely gone and never comes back. ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે, તમારા સૌજન્યનું સ્વાગત છે. તમે નીચેની ફાઇલ પર ક્લિક કરો અને તેમની માય હર્ટ ડિરેક્ટરીમાં નકલ કરો. forgive self.doc, self-esteem.txt, realizeyourworth.txt અને goodness.doc. આ સિસ્ટમ પ્રક્રિયા અસંગત ફાઇલ ઉપર પુનઃ લખાણ કરશે અને દોષયુક્ત પ્રોગ્રામિંગને અન્ય સાથે ભેળવી દેશે. વિશેષમાં બધી જ ડિરેક્ટરીઝમાંથી તમારો selfcritic.exe ડિલીટ કરવાની જરૂર છે અને પછીથી તમારા રિસાયકલ બિનમાંથી તમામ ફાઇલ્સ ફોલ્ડર્સ ખાલી થઈ ગયા છે અને હવે પરત આવે તેમ નથી તે બાબતની ખાતરી કરી લઈ રિસાયકલ બિન ખાલી કરી દેવાનું છે. કસ્ટમર ગોટ ઇટ. Hey, my heart is filled up with really neat files. Smile.mpg is playing on my monitor right now, and it shows that worm.com, peace.exe, and contentment.com are copying themselves all over my hearts. ગ્રાહક કહે છે કે સમજાયું. અરે મારું હર્ટ તો ખરેખર તદ્દન નવી ફાઇલથી ભરાઈ રહ્યું છે. હાલ મારા મોનિટર પર smile.mpg ચાલી રહ્યું છે અને એ દર્શાવે છે કે તદ્દન નવેસરથી મારા હર્ટ પર worm.com, peace.exe અને contentment.com તેમની જાતે નકલ થઈ રહ્યા છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, then love is installed and running. You should be able to handle it from here. One more thing before I go. ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે, તો પછી લવ પ્રસ્થાપિત થઈ ચૂકેલો છે, હવે તે સક્રિય છે. આ તબક્કેથી હવેથી તમારે તેને સંભાળવાનો છે. હું જાઉં એ પહેલાં બીજી એક વાત. કસ્ટમર યસ, હા તો. Customer service representative, love is freeware. Be sure to give it and its various modules to everybody you meet. They will in turn share it with other people and they will return some really neat modules back to you. ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે, લવ એ નિઃશુલ્ક ચીજ છે. નિશ્ચિત કરી લો કે તમે તે અને તેના વિવિધ સ્વરૂપો તમે જેને મળો તેને આપશો તે લોકો બદલામાં અન્ય લોકોમાં વહેંચશે અને એ લોકો તમને ખરેખર કેટલાક પ્રેમમાં શુદ્ધ સ્વરૂપો પરત કરશે. ગ્રાહક કહે છે, આઈ વિલ. થેન્ક યુ ફોર યોર હેલ્પ. ગ્રાહક કહે છે હું જરૂરથી કરીશ. તમારી મદદ માટે આભાર.